જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ ટુ ગાઈઝ. આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું. ને આપણે બીજા ઘરે આવ્યા હતા. આ ઘર આપણે પ્લાસ્ટરમાં દેવાનું છે, તમે જોઈ શકો છો. અમે અત્યારે એ બીજા ઘરે, ને આ ઘર પ્લાસ્ટરમાં દેવાનું છે, જોઈ શકો છો. અહીંયા લાઈટ છે પણ છે ને તેનું કામ ચાલુ છે એટલે બધું કાપી નાખ્યું છે. અહીંયા મશીન પણ પડ્યું છે, આપણે જોઈએ. ગાઈઝ, હા તો બહુ ધારવાળું છે, જોઈ શકો છો. ને મિત્રો, તમને આપણા બ્લોગ ગમતા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ મારું બીજું ઘર છે. અહીંયા લાઈટ છે, જોઈ શકો છો. પણ અહીંયા દઈ દેવાનું છે આ ઘરને પ્લાસ્ટરમાં. તો તમારે ફાઇનલ લુક જોવો તો હાલો હું તમને દેખાડું. ઉત્તરાયણ વહી ગઈ પણ પતંગ હજી નથી ગઈ. જોઈ શકો છો મિત્રો, અહીંયા દોરણ પતંગ પડી છે. હાલો તમને બાયણેથી ફાઇનલ લુક બતાડી દઉં. તો જોઈ શકો છો, આપણો ફાઇનલ લુક છે ઘરનું આખું. જોઈ શકો છો, અહીંથી અહીં લગાડવાનું આપણું આખું ઘર છે. ને આપણે એ ઘરનું પ્લાસ્ટર કરવાનું છે, ને આપણે બીજા ઘરે રહીએ છીએ. તમે જોઈ શકો છો, બીજા ઘર તમને દેખાડી દઉં. જોઈ શકો છો મિત્રો, આ આપણું બીજું ઘર છે. અમારા કાકાનું ઘર છે, તે ઘરમાં અમે રહીએ છીએ. અહીં પેસું બાંધ્યું છે, જોઈ શકો છો. અહીંયા આ ઘરનું ફાઇનલ લુક છે, તમે જોઈ લો. જોઈ શકો છો, આ ઘરમાં અમે રહીએ છીએ. તો તમને અમારું ઘર કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવતા જાજો. અને બીજો બ્લોગ જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરી લેજો. તબ તક કે ટાટા, બાય બાય.